ઇમરજન્સી કેસમાં સિવિલમાં લઈ જવામાં આવ્યા મારા ભાઈને. હા, એમને છે ને લગભગ પારવડી ચોકીની આજુબાજુમાં એમનું એક્સિડન્ટ થયું અને ત્યાંના લોકો તેમને ઇમરજન્સીમાં સિવિલમાં લઈ ગયા હતા. અને કાનો મારા ભાઈનું નામ છે અને તેને ત્યાં લઈ ગયા હતા. એટલે અમને કોલ આવ્યો એટલે અમે લોકો ઇમરજન્સીમાં ત્યાં પહોંચ્યા. ત્યાં ઘટના એ બની છે કે એ લોકોએ કોઈ જાતનો અમને જવાબ આપ્યો નથી. હા, અમને લોકોને એમ કીધું પેલા કેસ કઢાવો. અમે લોકોએ કેસ કઢાવ્યો, કેસની લાઈનમાં ઉભા રહ્યા. કેસ કાઢવા વાળા પણ બહુ નિરાતે કેસ કાઢતા હતા, જાણે કોઈ ઇમરજન્સી જ ન હોય એવી રીતે. ત્યાં સુધી મારા ભાઈને એમને બેસાડીને રાખ્યો. પછી કેસની લાઈનમાં ઉભા રહ્યા, કેસ કઢાવ્યો અને પછી કેસ કાઢ્યા પછી પણ અમે એમ કીધું કે હાલો હવે કેસ નીકળી ગયો છે, હવે લઈ જાઓ. તો એ લોકો એમ કહે છે કે 2 વાગી ગયા છે, મારે જમવાનો ટાઈમ છે. ઓલા એમ કે મારે જમવાનું. તો પણ અમે એને ત્યાંથી લઈને સિવિલમાં ચોથા માળે લઈ ગયા. ચોથા માળે લઈ ગયા તો ત્યાંનો નર્સિંગ સ્ટાફ બહુ આરામથી બધા બેઠા છે અને ફાઇલમાં બધું જોવે છે. ફાઇલ આવી ગઈ, મેડમ હવે તો લઈ જાઓ. તો એ મેડમ એમ કે છે થાશે નિરાતે, શાંતિ રાખો. ઇમરજન્સી શાંતિ રાખવાની હોય. મેં વિડીયો બહુ જાજી લપ થઈ ગઈ ને પછી મેં વિડીયો ચાલુ કર્યો, કેમ કે આ લોકો મેડમ છે ને બહુ અભદ્ર ભાષામાં મારી સાથે વાત કરતા હતા અને ઈ હું બોલતી પણ નથી. અને એ વિડીયોમાં પણ ઘણું બધું આવે છે જે એને વાત કરી છે ને મારી સાથે એ. એટલે એમ કીધું કે તમે મેડમ પ્લીઝ સારવાર ચાલુ કરો, ઇમરજન્સીમાં લ્યો આને. તો કે નથી લેવો, નથી લખવી ફાઇલ, કે જા તારા થાય કરી લે. સિક્યોરિટીને બોલાવો ને આ લોકોને બહાર કાઢો. અગાઉ પણ એક કલાકારને આવો અનુભવ થયો છે, આપને પણ આવો અનુભવ થયો છે, શું લાગી રહ્યું છે? બસ કઈ નહીં, આરોગ્ય જે ભાઈ છે આરોગ્યમાં જે લોકો છે બસ એ વાતું કરે છે. ઇમરજન્સીની કોઈ જાતની સારવાર નથી અને કોઈ જાતનું કોઈ દર્દીની આવી રીતના કઈ થતું જ નથી, ખાલી વાતુમાં છે. મારી માંગણી એ છે કે મને ઇમરજન્સીનો મતલબ સમજાવો અને આ જે રાજકોટ સિવિલ છે ને એ વસ્તુનો જવાબ આપે કે આ વસ્તુના ગેરવર્તન કેટલો ટાઈમ રહેશે, કોઈ કાર્યવાહી થશે ખરી કે આમ નામ બધું ચાલવાનું છે, માણસનો જીવ જ જવાનો છે. જવાબ નહીં મળે ત્યાં સુધી હું વિડીયો બનાવીને મૂકીશ. નહીં, કોઈ જાતની નહીં, કોઈ કોલ નથી કર્યો, કોઈ કઈ જાતની વાતચીત નથી થઈ.